મહાનગરમાં સ્થિતિ આવી કેમ? ગુજરાતમાં વિકાસના દાવાઓ તો થઈ રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગર શહેરના વોર્ડ નંબર 4માં વાસ્તવિકતા એકદમ વિપરીત છે। અહીંના હાથણી વિસ્તારમાં રહેતા રહીશો છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક સુવિધા માટે તરસી રહ્યા છે। ખરાબ રોડ, પાણી ભરાવું, ગટર, સ્ટ્રીટ લાઇટની અછત છે અને આ તો રોજની વાત બની ગઈ છે। ત્યારે જુઓ મહાનગરપાલિકાની માઠી દશાનો આ ખાસ અહેવાલ। એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું જામનગર શહેર આજે વિકાસની રાહ જોઈ રહ્યું છે। ખાસ કરીને વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ હાથણી ગામનો વિસ્તાર કે છેલ્લા 15 વર્ષથી મહાનગરપાલિકામાં જોડાયેલો આ વિસ્તાર આજે પણ અંતરિયાળ ગામડા કરતા ખરાબ હાલતમાં છે। છેલ્લા 15 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરેલ છે, પરંતુ રોડ, રસ્તા અને પાણી બાબતે અહીં કોઈ પ્રાથમિક સુવિધા છેલ્લા 15 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલ નથી। આ બાબતની અરજી અમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને કમિશનરમાં પણ આપેલ છે। છેલ્લા 10 મહિનાથી આ અરજીનો કોઈ ઉકેલ આવેલ નથી। અમારી વિનંતી છે કે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ આ અરજી ઉપર ધ્યાન આપી અને અમારા જે વિસ્તારનો જે ખાસ કરીને પ્રશ્ન છે રસ્તાનો, તેના ઉપર પૂરતું ધ્યાન આપે। અમારા ગામમાં પાણીની તકલીફ બહુ જ છે અને ભણવા વાળાને પાણી મળતું નથી નિશાળે, અને અમારે આ 108 આવતી નથી। હાજા માંદા બીમાર થાય રાત વરાત તો અમારે કાંઈ સુધના નથી। અમારે એમને 2-3 માણસ તો એમને મૃત્યુ થઈ ગયા। દિલાવરી બાઈ હોય તોય અમે ક્યાં રાત વરાત લઈ જાય? અમારા સાધન તો હોય નહીં। આ બાજુ નાગના, આ બાજુ નદી છે, આ બાજુ નદી અને આ બાજુ નદી છે, પણ વચમાં અમે રહીશી। અમે કે ઘણા વર્ષથી અહીંયા રહીશી। ખારા પાણી પી પીને દરિયો નજીક છે તો બધાયને પથરી થઈ જાય છે। નાના બચ્ચાઓને નિશાળે પાણીની સગવડ જ નથી અમારે। અહીંયા રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા, શિયાળો હોય કે ઉનાળો હંમેશા પાણી ભરાયેલું રહેશે અને પીવાના પાણીના નળ નથી। ભૂગર્ભ ગટર નથી, સ્ટ્રીટ લાઇટ પણ નથી। અકસ્માતનો ભય તો સતત રહેશે। કેટલાક રહીશો તો કંટાળીને અહીંથી હિજરત કરી ગયા છે। 1 થી 5ની સ્કૂલ અમારી છે। જ્યારે 6 થી 8માં બાળકો બહાર ભણવા જાય છે ત્યારે એ લોકો સાયકલ લઈને જાય છે। આ પરિસ્થિતિમાં જ્યારે સાયકલ લઈને જાય છે ત્યારે જો આપણે મોટા છીએ ને આપને તકલીફ પડતી હોય તો નાના બાળકોને કેટલી તકલીફ પડતી હશે। જો આ રસ્તાનો કંઈક રસ્તો નીકળી જાય તો બધાના માટે બહુ સારું કહેવાય, કારણ કે વડીલોને ઘણી તકલીફ છે, એના લીધે ઘણા બધા માણસો છે અહીંયાથી બહાર રહેવા પણ જતા રહીએ છે। અમે આ કરે મતદાન દેવાના જ નથી કોઈને। અમારો આ એક ઇલાજ પૂરો કરે, અમારે લાઈટ, રસ્તો, પાણી, પછી અમે એને મત દેસી। સ્થાનિક નગર સેવિકા રચના નંદાણીયાએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે। તેમણે મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત કરી, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, પરંતુ મળ્યા માત્ર આશ્વાસનો। જે હાથણી વિસ્તારમાં નગર સીમના જે આપણા રચનાબેનને પ્રશ્ન કરવામાં આવ્યો સભ્યશ્રીએ, એની તપાસની આપણે કમિશનર સાહેબને વાત કરેલી છે, ડીએમસીને વાત કરેલી છે। એનો સર્વે કરી અને ખરેખર યોગ્ય કાર્યવાહી કરવાની થતી હોય તો એમાં પૂરતું ધ્યાન આપી અને આગળની કાર્યવાહી કરશું। પેલા બોર્ડમાં મેયરશ્રી એમ કીધું હતું કે અમે તાત્કાલિક ધોરણે જોડાવી લેશી। આ મેયરશ્રીની ટર્મ પૂરી થવા આવી રીતે તો 4 મેયરશ્રી અલગ અલગ આવ્યા 10 વર્ષમાં, 4 કમિશનર આવ્યા અલગ અલગ ને 4 ચેરમેન આવ્યા અલગ અલગ। આ બધાને અમે રજૂઆત કરી અને આ બોર્ડમાં પણ અમે સરસ મજાની રજૂઆત કરી કે આ લોકોને સુવિધા આપો, બીજું અમારે કાંઈ નથી જોતું। જામનગર જેવા ઐતિહાસિક શહેરોમાં આવી સ્થિતિ શું વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરતી નથી? તંત્ર ક્યારે જાગશે? આવા તો અનેક સવાલો છે જે જનતા પૂછી રહી છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।